તો સુરતમાં પલસાણાના તાતી થૈયા ગામે કેસરી નંદન મિલમાં આગની ઘટના બની છે। ત્યારે અચાનક ભીષણ આગ લાગતા મિલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર કર્મચારીઓએ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા। જોકે આગ લાગવાના કારણો હજી સુધી સ્પષ્ટ થઈ શક્યા નથી। જોકે કોઈ જાનહાનિના પણ અહેવાલો મળ્યા નથી। તમારા સંવાદદાતા કૃષ્ણા સોની જોડાયા છે। જી કૃષ્ણા, ત્યારે આ મિલમાં આગ લાગવાની ઘટના થઈ છે સુરતના પલસાણાના તાતી થૈયા ગામે, તેને લઈને શું કહેશો? જી, ચોક્કસપણે વાત કરીએ તો પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે આવેલી જે કેસરી નંદન મિલ છે તેની અંદર ભીષણ આગ લાગી હતી। આગ લાગવાનું કારણ હજુ સુધી આગ બંધ છે। જે પ્રમાણે કહી શકાય કે કેસરી નંદન મિલમાં અચાનક ભીષણ આગ લાગી હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક દ્વારા કહી શકાય તો પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। સાથોસાથ કહી શકાય તો કડોદરા પીપીએલ તેમજ બારડોલી ફાયરની ટીમ તેમજ કામરેજ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક અટક કડોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી। જી, કોઈ જાનહાનિના સમાચાર મળ્યા છે ખરા? હજુ સુધી તો હાલ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા, પરંતુ વાત કરીએ તો આગ લાગવાનું ચોક્કસ કારણ જે છે તે અત્યાર સુધીમાં કહી શકાય તો આગ બંધ છે। કારણ કે આગ પ્રથમ વખતની બીજી વખતે લાગી છે અને કહી શકાય તો સાથોસાથ આજે સવારના પ્રમાણે જે પ્રમાણે આગ લાગવાના દ્રશ્યો સામે આવે તો બીજી તરફ એક પણ હજુ એક મિલ છે જે ત્રિવેણી મિલ કહી શકાય તેના બોઇલરમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી છે। જી, તો આગને કારણે કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ કરી શકાય ખરા? હજુ સુધી તો આગનું કારણ જે પ્રમાણે નુકસાન જોવાઈ રહ્યું છે તે હજુ સુધી આગ બંધ છે। કારણ કે જે પ્રમાણે નુકસાન થયું છે તેની કુલિંગની પ્રક્રિયા ચાલુ છે। સંપૂર્ણ આગ જે છે તે હાલ ફાયર બ્રિગેડ દ્વારા કાબુ લેવામાં આવી છે। કેટલો પ્રમાણે નુકસાન થયું છે તે હજુ સુધી સામે આવ્યું નથી। જી કૃષ્ણા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે કેસરી નંદન મિલમાં આગની ઘટના બની છે, જેમાં સુરતના પલસાણાના તાતી થૈયા ગામે આ મિલમાં અચાનક ભીષણ આગ લાગી છે। ત્યારે આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો। જો કે ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી, ત્યારે ફાયર કર્મચારીઓએ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા છે। જો કે હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલો મળ્યા નથી।